रोज नए तूफान उठाए जाते हैं। બધાને કઈ પ્રોબ્લેમ નથી. આપણે ડે ટુ ડે રોજ જમીએ છીએ, જોડે ફરીએ છીએ, જોડે કરીએ. પણ પબ્લિક ડોમેનમાં વાય ધીસ કમ્પેરિઝન? વાય યુ આર ઓફેન્ડિંગ સચ કાસ્ટ? ધેટ ઇઝ ધ પ્રોબ્લેમ. હું તમને સાંભળીને ઓર્ડર કરી શકું, પણ જસ્ટ હું ફોર અ મિનિંગફુલ પર્પસ આઈ એમ ડિસ્કસિંગ કે આપણને કઈ નથી હોતું. હા, બરાબર. આપણને કઈ જ નથી હોતું. આપણે ઓન ધ કોન્ટ્રારી કોરોનામાં એકબીજાને એટલી બધી મદદ કરી છે, ના નાત જાત જોયા વગર. વકીલોએ કેટલી મદદ કરી છે, ઇવન વકીલોએ જજોને, મુસ્લિમ જજોએ હિન્દુને મદદ કરી છે, હિન્દુએ દલિતોને મદદ કરી. કોઈ કાસ્ટ આપણામાં તો છે જ નહીં સાહેબ. કોઈનામાં નથી. આલમમાં તો ક્યાંય નથી. કોઈ અમે નથી. બધું જોયેલું સાહેબ. એમાં તો નહીં, ક્યાંય નથી આપણે આવતું. ક્યાંય નથી. બધું ભાઈચારાથી જ હા. ચાલે છે. તો વાય વી આર કમ્પેરિંગ? તમે ખાલી નશા મુક્તિની વાત હતી તો નશા મુક્તિની જ વાત કરો. બીજા 3 મૌલવીને નથી લીધા, તમને જ લીધા છે. હા સર, જુનાગઢના કેસથી ટાર્ગેટ એ થયા ભાઈ છે. બધું અહીંયા દલિત શબ્દ સિવાય સાહેબ બીજો શબ્દ પણ એટલે નથી જ વાપરતા. મેં એટલે તો પૂછ્યું કે એટ્રોસિટી કે એટલે સાહેબ, અને આપણે લોકસભામાં એમ કહે છે કે ભાઈ એટલે આપણા લોકસભા અમે વાળી વાત દલિતોને પૂરી આટલું થઈ. આપ્યું, મુસલમાનોને આટલું આપ્યું, એવું બોલે અરે છે સર. કાસ્ટ પૂરતી વાત કરો એ વાત અલગ છે, કમ્પેરિઝન ની વાત. મેં આટલા ઉદાહરણ આપ્યા તો યુ કાન્ટ ફોલો. તમે જાણો છો હું કહેવા માંગુ છું. શબ્દ ના આઈ એમ નોટ અહીંયા સાહેબ આખી I FIR am તો not છે ને, તો supposed- ભડકાઉ ભાષણવાળી વાત જ આઈ એમ નોટ સપોઝ ટુ કન્વિન્સ યુ. ના, પણ ના, ના, ના. આમાં એ કઈ નથી. ઝઘડા થઈ જાય ને નહીં. કોઈ 2-4 જણા મારામારી થઈ જાય તો શું કરવાનું? રાયોટિંગ ફાટતા કેટલી વાર લાગે? ફાટતા કેટલી વાર લાગે? કોઈક હુમલો કરી દે તમારા આયોજકો ઉપર તો કેટલી વાર લાગે? હા, થઈ જાય સાહેબ એના. કોઈ નિર્દોષ માણસો મરી જાય. આનો મિનિંગ કઈક નીકળે છે ને કોઈક બે જાતો ભેગા થઈને લડે તો તમારા કોક મરે, આના કોક મરે. મળે તો આપણા ઇન્ડિયન જ. હા હે બોમ્બ પડે છે, કોરોના આવે છે, હે કઈ બી આ મચ્છર કરડે છે તો કઈ જોવે છે નાચ જાત? ના નથી. તો પછી નાઉ કમ ટુ ધ પોઈન્ટ. જી, હવે 24/12/23 થી સાહેબ એમને કોઈ મોડાસા પૂરતી કે સાહેબ આ પ્રવચનના આધારે કોઈ વેરમનસ્ય ફેલાયું હોય નથી કે તો એ કોઈ ભગવાનનો આભાર કોઈ માનો. નથી. એટલે થાય તો પણ એમને સાહેબ જે મુદ્દા લખ્યા છે એનો હું તો ખુલાસો કરું છું. એટલે આ તો કહું છું, મેં એ જ કીધું તમને કે હા. ભાઈ આ કઈક થયું એમ. હોય તો 2-4 તમારા મરી જાય કે 5-25 એટલે ગડા પાટુમાં મરી જાય. ફરિયાદ સાહેબ આમ અમે ધીંગાણું થતા વાર ના લાગે. નથી થયું એ અલગ વસ્તુ છે. ભગવાનનો આભાર માનો, અલ્લાહનો આભાર માનો. જી, હવે કે સાહેબ આ જે જુનાગઢથી ઊભું થયું ત્યાંથી આ એમને ચીણવટભરી રીતે વિડીયો જોઈને આ રીતે સાહેબ એમને એ કર્યું છે. એટલે બીજા 2 ગુનાના અંદર સાહેબ બેલ આઉટ થયેલા છે. જુનાગઢના વિડીયોમાં શું છે ભાઈ? એ સાહેબ એ તપાસ એ પોલીસ કરશે હવે સાહેબ. એને બેલ આઉટ થઈ ગયેલા છે ના સાહેબ. એટલે પણ શું છે મને આઈ ડોન્ટ નો જુનાગઢ વિડીયો. આપણને વિડીયો જોવાનો ટાઈમ નહીં મળતો. તમને એ સાહેબ એ આ જે શું છે જુનાગઢનો વિડીયો? ભલે છૂટી ગયા પણ વોટ ઇઝ ધ બેઝ? એમાં એમની શું ભડકાઉ પછી? કોઈ ભડકાવ નથી સાહેબ. આ તો આમાં બધું સરકારના પોલીસને ભડકાવ કેવો તો કરે સાહેબ. હવે સાહેબ બીજી વાત કે સાહેબ એમને રિમાન્ડ માંગવાની એ કીધું. હવે પ્રોગ્રામ સાહેબ કોઈ ગેરકાયદેસર પ્રોગ્રામ હતો નહીં, કાયદેસર હતો. જે કઈ પ્રોગ્રામ જે બન્યું છે સાહેબ એ રેકર્ડ આધારિત પ્રોગ્રામ છે. હવે સાહેબ નામદાર ઇન્વેસ્ટિગેશન ઓફિસરે સાહેબ જે મુદ્દા બતાવ્યા છે 11 મુદ્દા બતાવ્યા છે કે 11 મુદ્દાના અંદર સાહેબ કે એમને જે મુદ્દા બતાવ્યા છે સાહેબ, ભડકાઉ ભાષણ તો કોઈ દુશ્મનાવટ કોઈ સાહેબ નામદાર કોર્ટના રેકર્ડે પુરાવો નથી. શાંતિ ડહોળવાની કોઈ પ્રવૃત્તિ કરી હોય ને એ માહિતી મેળવવાની બાકી છે. તો સાહેબ દરેક ગુનાની ઇન્વેસ્ટિગેશન અલગ થયેલું છે. પછી ત્રીજો મુદ્દો છે સાહેબ આવડી મોટી સભાનું આયોજન કરેલ છે તો આયોજન નાણાં ક્યાંથી આવ્યા એ બી સાહેબ એમને નિવેદન લેવાઈ ગયા છે. ચોથો મુદ્દો એ છે સાહેબ એમનો કે કોલ ડિટેલ મેળવવાની છે તો કોલ ડિટેલ મેળવવા માટે આરોપીની સાહેબ પ્રત્યક્ષ હાજરીની જરૂર નથી, એ સાહેબ કબજે કરેલી છે. બીજું કે સાહેબ એમને કીધું કે હા છે જ ને સાહેબ કોલ ડિટેલ જુનાગઢ વાળાને નંબર લઈ લીધો. નંબર છે હાથે. અહીંયા આયા પછી એ આખો મોબાઈલ સાહેબ અમારો એક મિનિટ નહીં સર, આજે સવારે જે એમના અહીં પહોંચ્યા છે સર 5 વાગે, તો એમનો એ નંબર મેળવી અને કોલ ડિટેલ કંપનીમાંથી મેળવવાની વાત. એટલે અહીંયાના ગુનાની વાત છે. એટલે કોલ ડિટેલ બી સાહેબ જો કઢાવ્યું હોય ને નંબરના આધારે એના અંદર આરોપીની પ્રત્યક્ષ હાજરીની જરૂર નથી. 5મો મુદ્દો સાહેબ એવું છે કે અઝહરીનું કેનેરા બેંકમાં સાહેબ હુબલીમાં એકાઉન્ટ છે. એકાઉન્ટ લેવા માટે પણ સાહેબ આરોપીની હાજરીની જરૂર નથી.